ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોની ચાલની ઘણી સકારાત્મક અને નકારાત્મક અસર થવાની છે. આ મહિને દુર્લભ યોગ બની રહ્યા છે. ફેબ્રુઆરીમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને રાહુ મળીને પંચગ્રહી યોગ બનાવી રહ્યા છે. શનિદેવની પ્રિય રાશિ કુંભમાં આ યોગ બનવા જઈ રહ્યો છે, જે 23 ફેબ્રુઆરીથી સક્રિય થશે, જ્યારે મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ પંચગ્રહી યોગના કારણે 3 રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થવાના છે. ખાસ કરીને મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકો માટે ગોલ્ડન ટાઈમ શરૂ થવાના યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકોને ક્યાંક અટકેલું ધન પાછું મળે તેવી શક્યતા છે. નોકરિયાત વર્ગને બઢતી અથવા નવી જવાબદારી મળી શકે છે. જો તમે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હોવ તો આ તમારા માટે શ્રેષ્ઠ સમય છે. સિંહ રાશિના જાતકોની સમાજ અને કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા વધશે. લોકો તમને માન સન્માન આપશે. પ્રોપર્ટી અથવા શેર બજારમાં જૂના રોકાણ પર નફો મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે. પરિવારમાં ખુશાલી આવશે. કુંભ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. મહિનાઓથી અટકેલા કામોમાં ગતિ આવશે. એકથી વધુ આવકોના સ્ત્રોત ધનલાભના યોગ બને છે. આવા જ વિડીયો જોવા માટે અને વધુ અપડેટ્સ માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ.